મહેસાણામાં આવેલા ઉનાવા માર્કેટયાર્ડમાં છેલ્લા ઘણા દિવસોથી તમાકુની આવક થઈ રહી છે, જેમાં જુદા જુદા જિલ્લાના ખેડૂતો તમાકુની મોટા પ્રમાણમાં આવક લઈને આવી રહ્યા છે. તેઓને પોષણક્ષમ ભાવ પણ મળી રહ્યા છે. પટેલ પ્રકાશભાઈ સરાવી, અમારે દર વર્ષે માર્કેટ 1/4 થી ચાલુ થાય, પરંતુ ગણપતિ ચોથના હિસાબે બીજી તારીખે અમારું માર્કેટ ચાલુ થયું અને માર્કેટમાં 1 લાખ બોરીની આવક ચાલુ થઈ. અત્યારે 80,000 70,000ની આવક ચાલુ. દર વર્ષે સરેરાશ શું આવક આવતી હોય છે ને ક્યાંથી ખેડૂતો આવતા હોય છે? ગઈ સાલની આવક અમારે 18 લાખ બોરી હતી, અત્યારે 25-30 લાખ બોરીનો અમારો અંદાજ છે અને ખેડૂતો 2.5 થી 3 મહિના સુધી આ આવક લઈને આવતા હોય. કયા આજુબાજુના કયા ખેડૂતો આવતા હોય? મહેસાણા જિલ્લાના ખેડૂત, પાટણ જિલ્લાના, બનાસકાંઠા અને સુરેન્દ્રનગરથી પણ અમુક માણસો પણ વાવી હોય તમાકુ લઈને. આ વર્ષે ભાવ શું બોલાઈ રહ્યા છે? આ વર્ષે સરેરાશ દરો 2,000 આજુબાજુનો છે, પણ ઊંચામાં 3,000-3,000ના ભાવ પડ્યા. અને અમારે ખેડૂતોને જમવા માટેની ઉત્તમ સગવડ છે. 40 રૂપિયામાં અમે સારું એવું ભોજન આપીએ છીએ અને પાર્કિંગની મોટી સગવડ છે અને ખેડૂતને આરામ કરવા માટે અમારી પાસે હોલ છે અને બાકીનો સોયલો અને ઠંડકવાળી જગ્યા છે. અમારે મોટી જગ્યા એ ખેડૂત પણ આવે છે અને અમારું ઉત્તર ગુજરાતમાં મોટામાં મોટું અમારું માર્કેટ યાર્ડ છે તમાકુ માટેનું અને વર્ષોથી અમારે તમાકુ ચાલે છે. હાજી, ભાવની વાત કરીએ તો ગયા વર્ષની સરખામણીએ આ વર્ષે ભાવ કેવા છે? 100 રૂપિયાનો ડિફરન્સ છે, પણ માલનો પાક વધારે છે એટલે ખેડૂતને પોહાય. મારું નામ દેવાંગ કુમાર લશ્કર પટેલ, ઉનાવા એપીએમસી ડિરેક્ટર અને એસોસિએશનનો મંત્રી છું. આ વર્ષે વાત કરીએ તમાકુની તો કેટલા દિવસથી તમાકુની આવક શરૂ થઈ ગઈ છે અને ક્યાં ક્યાંના ખેડૂતો આવી રહ્યા છે? આમ તો જનરલ અમારું માર્કેટ 1/4થી ચાલુ થાય છે, પણ આ વર્ષે 1/4 અમારા ઉનાવા કૈઠોર ગણપતિનો મેળો હોવાથી રજા હતી એટલે 2/4થી શરૂઆત થઈ છે. આ વર્ષે આવકમાં કેવું છે? આવક તો આ સાલ તમાકુનો પાક બમણો છે એટલે આવક એ સારી રહેશે. પહેલા જ દિવસે લાખ બોરી ઉપર આવક હતી, બીજા દિવસે 70,000, આજે પણ 70,000 ઉપર આવક રહેશે. ઉત્તર ગુજરાતમાં અમારા બનાસકાંઠા જિલ્લો મેઇન છે, પાટણ મહેસાણા જિલ્લો પણ છે અને સાબરકાંઠા જિલ્લો છે. બધી તમાકુ ઉનાવા યાર્ડ પણ મળી રહેશે અને દરેક ખેડૂતો આવે છે. આ વર્ષે ભાવને શું બોલાઈ રહ્યા છે? ભાવ તો બેન સારી હલકી ગુણવત્તાની તમાકુ 1,500થી ચાલુ થાય, સારી તમાકુના ભાવ 2,500 સુધી પડે છે. ગયા વર્ષે બેન ઓછી તમાકુના લીધે ભાવનો 200થી 400 રૂપિયા વધારો હતો, એ 200-300 રૂપિયા ઓછો થયો છે. પણ આ સાલના તમાકુના પાક પ્રમાણે ભાવ સારા છે.